પણ આ રામાયણ કે ગીતા કે ભાગવત કે કોઈ પણ હોય, બાપુ તમને મને કેળો આપ્યો છે, કેળો કે આમ હાલો. આપણે રામકથા હોય ને આપણે રામચંદ્ર પરમાત્મા ને દશરથ મહારાજ ને બાપ દીકરાને જે સંબંધ હતો એ આપણે બાપ દીકરાને છે. એમાં હાઉ વહુ ને જે સંબંધ છે એવો આપણા ઘરે હાઉ વહુ ને સંબંધ છે. દેરાણી જેઠાણીનો એમનો જે મેળ હતો એવો મેળ આપણે છે. તો શું લેવા આ ધંધો કરવો જોઈએ? અહીંથી ઉભા દાલ ખંખેરીને હાલ્યા જાય, એને ભલો પડ્યું ઘરે હતા એવા ને એવા કાંઈ વાતમાં હોય નહીં. અંદરથી બાપુ નક્કી થવું જોઈએ, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ ને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકુરથી આવે. અમે એમ કે આમ થઈ જાવ એમ કોઈ સુધરી નથી જાય એવું, બાકી સમજાય એવું છે જ નહીં. અમે ગમે આજે બહાર જઈએ ને તો આવા સાધુ સંતોની હારે હોય ને તો ઘણા ગામના એમ કે બાપુ હાલો હાલો અમારે ઘરે પગલા પડાવવા, અમારે ઘરે અમે આપણે એમ કે સાધુ સંતોના પગલા હોય, અમારે શું પગલા પાડવા? ના 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 બાપુ હાલો હાલો તમારું કામ સારું ફલાણું. આપણે હાલો જાય, ત્યાં જાય ચા પાણી કરી ઘરે જાય તો ઘરે બહેરા શું કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલા પડશે. હવે આપણને એમ થાય પગલા મફત પાડી છે નથી પાડવા દેતા, ઓલા બહાર છે એ બધા મજા પગલા પડાવવા લઈ જાય છે. હવે આમાં સાચું શું? પણ કહેવાનો મારો અર્થ શું છે? બે સાચા છે, બે ને નિભાવી લેવાની વાત છે. મારો કહેવાનો અર્થ શું છે? બે એની જગ્યાએ બે સાચા છે. પગલા અહીં પડાવે છે ને એ સાચા છે, એ નથી પાડવા દેતા ને એ સાચા છે. શું કામ? તમે એક જ દી પાડવાના છો, ઓલા 360 દી રોટલા ખવડાવે છે. એટલે એનું માનવું પડે, સ્વીકારી લેવાની. મારો કહેવાનો મિનિંગ એ છે, આમાં બધા ભજન હાટું નહીં બેઠા હોય, આમાં કોઈક અમારી ચા ભૂલ આવે એ હાટું બેઠા હોય. હા, અમને બધી ખબર છે. હા, એ ક્યાં સુકે છે ક્યાં એ ના હાટું. બાકી આખી રાતમાં સારું ગમે એટલું બોલો તો ચાંક બોલ. મીરાબાઈ ની જગ્યાએ જો સબરી બોલી ગયા હોય તો કે હા ક્યાં સબરીનો પ્રસંગ છે, બસ આના હાટું જ બેઠા હોય ઘણા. પણ જ્યાં સુધી તમે હું ભજનમાં જ્યાં સુધી ન બેસી ત્યાં સુધી બાપુ ભજનની ખબર ન પડે. રામ એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી, એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું કે બાજુના ગામમાં બેઠી કે જા ને. હા જુદી નિરાય ગયા બેન. હા જે આવ્યા ને એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા, કે બાપુ હું વાંચતા હતા કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા તપેલા ને કેટલું રાંધેલું ને કેટલા માણા ખાય ને. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા ટીવી ને મોટા મોટા ટીરિયા ને કે મોટા સગડોળ ને પબ્લિક પબ્લિક. પણ એ કે બાપુ હું વાંચતા હતા. એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય? નકરી બહાર બહાર જ રખડી નથી લાગતા આપણે હજી બહાર બહાર રખડતા એવું નથી લાગતું? અરે માને બાપ ને બાપુ રોટલો દેવામાં જો વાંધો પડતો હોય તો જિંદગીમાં તમારું ગાડું કોઈ દી ન પાટે હાલે. રામ કહેવાનો મારો અર્થ એ છે કે તમને મને એક માણસનો અવતાર મળ્યો છે, મોજ કરી લ્યો, હળવા ફૂલ થઈ જાવ ને. કોઈની માથે વજન છે ને લઈને ફરે બધા. મેં કર્યું કાંઈ કર્યું જ નથી. ભલા માનો પ્રસંગ છે એટલે મારે એક માની વાણી લેવી છે. પુરુષોત્તમ બાપુ એના માની વાત કરે છે, કારણ કે મેં કીધું એમ માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે, શીશ અંબા કરે આલિયા. માં જેવું બાપુ આ દુનિયામાં કોઈ પાત્ર મળશે નહીં, છે નહીં. જય સિયારામ બાપુ. માં તો માં છે ભાઈ. કહેવાનો મારો અર્થ કે હોય તો જાળવી લેજો, પછી ફોટા અગરબત્તીઓ કરે કંઈ નહીં વળે. પછી ઘણા કહેતા હોય કે અમે રોટલા દેખાડીને રોટલા ધરાવીને પછી ખાઈએ છીએ. રોટલા પછી દેખાડે, આમ ફોટાને દેખાડે. આવું ખવડાવ્યું હોત તો 2 વર્ષ જીવે એવું હતું. હજી ભૂખ્યા માર્યા છે ને હવે હું રોટલા દેખાડવાના હોય? કોઈ મતલબ નથી. રામ ફોટા તો ફોટા બરોબર, એક તસવીર છે તમારા એ મોઢાના તમને દર્શન થાય, બાકી તમે સુખ દુઃખની એમાં કાંઈ ખબર ન પડે. હોય તો જાળવી લેજો. હવે અત્યારની પ્રજા હારી થોડુંક ભણી ગઈ છે ને, તે ભણતરની જરૂર છે પણ ભેગું ગણતર નથી, માથાકૂટ છે. અને ગણતર જો હોત ને તો આ વૃદ્ધાશ્રમ એટલા ન ખોલ્યા હોત. ને કે હું તો એક જ વાત કરું છું, અત્યારે છોકરા એમ કે તમને ન ખબર પડે, તમને ન ખબર પડે. એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર અમને. ને કે એમે ભૂખ્યા રહીને તમારા હાટું રાખ્યું હતું, તોય કે છે નથી ખબર પડતી. તું હતો આવડો ઉંદરડા જેવડો, આ કપાતર હમણાં કીધું ને ધરાવીને જનુની કે મારો માફ કરજો,
જનની જણ તો ભગત જણ જે કીધું ને એમ નામ નથી કીધું. આ દુનિયાની બાપુ આ સંસ્કૃતિ ખતમ ન થઈ જાય એટલા હાટું સંતોએ કીધું હતું. હા, ઈ જનેતાને બાપુ ઈ ભલામણ કરી છે કે હારા દીકરાનો જન્મે એક તો વાંચણી રહેજે, તારી કાયા ન બગાડતી પણ આ સંસ્કૃતિની પથારી ફેરવી નાખશે. અત્યારે જોવો ને કોઈને કીધા જેવું જ નથી. તમે જો, મને એક સંતે કીધેલું, મને કે દરબાર તેમ પૈસા કોઈ ન દેતા. મેં કીધું કાં બાબુ? મને કે દેવાય દેજો, પાછા નહીં આવે. જો સંતના શબ્દની ટકોર કેવી હોય એની વાત કરું. એટલે મેં કીધું બાપુ એવું થોડું હોય? તો કે હું તો તમને ખાલી કહું છું દેવાય તો દેજો, બાકી આવશે નહીં. એટલે હું વ્યાજ વટાવવાનો નથી કરતો, કોઈને એવો વ્યામ પડતો હોય કે બાપુ કમાવા જાય છે ને ખોઈ આવે છે. ના, એવું નથી પાછું. અને હું તો ના પાડું છું, વ્યાજનો ધંધો કરાય નહીં. કરતા હોય તો હું તો ના પાડું છું ન કરતા. એટલે બાપુએ મને આવું કીધેલું ને, એટલે પછી આપણે હખણાત ન રહે. એટલે મેં કીધું બાપુએ ના પડે પણ મેં અખતરો કરીએ, ભલે ન આવે. અને મેં કીધું, અને આટલી ખબર પડ્યા પછી તો બાપુ હારો માણસ સમજીને જ આપણે આપી ને કે આ તો આબરૂદાર માણસ, આ નો આપણા પૈસાનો ખોટું કરે. એ બાપુએ કીધા પછી મેં 7 જણાને આપ્યા છે ને 7 જણાએ બૂસ માર્યા છે. બોલો, આ સંતના શબ્દો. 7 માંથી એકય નથી દેતા ને આપણે બહુ ભી કરવી કે ન દે શું કરો, ફરીને વૈસવા ન કરી, બીજું શું કરીએ? હવે તારી ઉપેટ કાઢી ભલામણા, અમે કાંઈ ગુનો નથી કર્યો. કહેવાનો મારો મિનિંગ સંતની બાપુ એક ટકોર હોય ને સંતના શબ્દની જો અસર થઈ જાય ને તો બાપુ મેળ પડી જાય એવી વાત છે. મને તો એમ થાય કે આપણી સંસ્કૃતિને આપણે બગાડી તો છે જ 100%. ગાયો રોડમાં જ રખડે છે ને કૂતરા બંગલામાં છે, નજર સામે છે. પુસ્તકો ફૂટપાથ ઉપર વેચાય છે અને ઓલા જોડા છે એ શોરૂમમાં છે. તમે જો, ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂ બાવળિયામાં 2 લીટરના પીપળા ખપી જાય. બોલો, આ બધાને ખબર છે. હું તો આ વરાળું કાઢું છું. ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. ત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઊભા ઊભા ખાય. ભિખારી જેવી હાલત, થાળીઓ લઈ રખડતા હોય. કઈ પ્રસંગ હોય ને એ દાળ નાખજે, આમાં એક પૂરી નાખજે. અરે તમારો દી ઉઠ્યો, આમ તો જો નથી બધું આમ સકડું ફેરવી નાખ્યું એવું નથી લાગતું. આ વાહન છે ને, વાહન બન્યા ને વાહન, એ માણાને પગ ન તોડવા પડે, હાલીને ન જવું પડે એટલે બનાવ્યા. વાહન પેલા શરૂઆતમાં બન્યા ને એ કે માણાને હાલવું ન પડે. તો અત્યારે ભેંસું મેટાડોરમાં જાય છે ને માણા સવારે વહેલા 4 વાગે સડા ફેરી ફેરીને હાલી હાલીને જતા હોય રોડમાં. તો આપણે એમ કે તમારા હાટું બનાવ્યા હતા. તમે જુઓ આમ બધું ઊંધું નથી કરી નાખ્યું. આપણા ગઢા ટાંટિયા તોડી તોડીને મરી ગયા. એમને આમ કોઈક વાહન ભાડે ને તો એ કે વાહન વાળો લઈ જાય તારું, ખિસ્સામાં 2 રૂપિયા નો તારા. એ પરિસ્થિતિમાં બાપુ આપણા મા બાપે આપણને મોટા કર્યા ને એ મા બાપને આપણે જો રોટલો ન દઈ કે બાપુ જિંદગીમાં દાણા જોરાવો એટલે જોરાવજો. જો એ માતાજી ગાતે કાઢી દે મને કહી ગયો તમારે ત્યાં ગમી હોય, અમારા બાપુ અહીંયા લેન લાગી દાણા જોરાવે. હા, અહીંયા તતડ દે વારો આવે, કાલને પમદી આવજો. એટલે આપણે એમ મારી આમાં જો ભીડ થઈ. મને કીધું અત્યારે મને તેમ થતું શું ભાઈ, મેં કીધું આ ભજન શીખાય ના કરતા દાણા જોવાનું શીખ્યા હોત તો મારું બધું હાલી જાય એવો છો. અને આપણા ઘરે આપણને ન ખબર હોય માતાજી ને ભુવાજી શું કરે ભલા મને. પેલા ઓલી પરબો આપણે 2 ગામ વચ્ચે પરબ કોઈક સગવડ વાળો માણા હોય ને પરબ બંધાવે. અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય તો ફ્રીજ મુકાવે. હવે ફ્રીજ મુકાયું હોય ને અહીંયા લોટા ને ગ્લાસ પીડ્યા હોય, એ લોટાને ગ્લાસ ને હાંકડે બાંધ્યા હોય. બોલો, હવે એને શું ભેંસું લઈ જાય છે? આ નજર સામેનો દાખલો છે ને, આપણને બધાને ખબર છે ને. એ લોટાને ગ્લાસ ને હાંકડે બાંધીને રાખવા પડે કે આ માણા ન લઈ જાય. હવે એમાંથી આપણે એક ગ્લાસનો આંકડીઓ કાઢવી અને થેલીમાં નાખવી અને ઘરે લાવી અને ઘરે કંઈક માથાકૂટ થાય અને પછી આપણે દાણા જોવરાવા જઈએ તો એ માતાજી ભુવાજી કઈ ગ્લાસને ગોઈ દે. પછી કે 4 મહિને મથી પણ મેળ નથી પડતો. ઓલો અંદર બેઠો હોય તો કે જ ઓલો ગ્લાસ લાવ્યો એ નડે છે, પણ આટલા માણા વચ્ચે બોલી ન શકે ને. કે અંદર બેઠો હોય તો સત્ય જ છે બાપુ, એ તમને કહે જ કે તે આ જગ્યાએ ખોટું કર્યું તો એ છે, તાર દાણા જોવરાવાની જરૂર નથી. પણ એટલા માણા વચ્ચે બોલી ન શકો. શું કામ? કામ જ એવા કાળા કર્યા હોય. સત્યની હંમેશા બાપુ પરીક્ષા થાય. સત્યને તમે પરેશાન કરી શકો, પરાજિત કોઈ દી ન કરી શકો. સત્યના રાહ ઉપર હોય ને, હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર રાજા બજારમાં રીંગણા વેસે બૈરું વેસી નાખ્યું. વિચાર કરજો એનો ગુનો શું? એક સત્યના રાહ ઉપર હાલવું એ જ એનો ગુનો ને.
રીંગણા વેચાય એમ બાપુ બૈરાની હરરાજી કરી નાખી, વેચી નાખી તો ઠીક છે, પણ બાપુ હારો ગરાગ નો જડ્યો. અયોધ્યાની મહારાણી હતી મારા રામ, તમને મને શું પીડા છે એ નથી સમજાતું. હરિશ્ચંદ્ર જેવો રાજા બાપુ મહણિયામાં નોકરી કરવી પડે એટલે સત્યની કિંમત શું હોઈ શકે? તમે હું તો ભલામણા માર્યા વગરના રોઈ છે. દીકરાને એરું કરડે તારામતી લઈને આવે અને આમ ખડાગાડું કરીને ઉભો રહે. હરિશ્ચંદ્ર રાજા કે મારું આ દાન દેતા જાઓ. કાળી રાત જામી હોય અને મેઘલી મળી હોય અને શમશાન ભૂમિ હોય, દીકરો ગુજરી ગયો હોય અને પતિ પત્ની બાપુ અહીંયા ઉભા હોય, ચિત્ર કેવું હોય છે બાપુ? આંકડા તો કાઢો મારા રામ. હરિશ્ચંદ્ર રાજા કે મારું દાન દેતા જાઓ. કે સ્વામિનાથ શું બોલો છો? એ કે હું તમને ઓળખું છું, મળદું કોનું એ ઓળખું છું, પણ હું આ નોકરી કરું છું બાપુ. જો આ સત્યની કિંમત કેવડી હોય. હું આ નોકરી કરું છું, હવારે મારા ધણીને જવાબ શું દેવો? મારી હવા શેર ખીચડી ને મારા ધણીનું હવા મીટર કાપડ આટલું દેવું પડશે. ખીચડી કદાચ આજની જાતિ કરો, હવારે મારા ધણીને કાપડ વગર શું દઉં? એ હાડી અડધી ફાડીને ઓઢાડી હતી ને એમાંથી બાપુ અડધી ફાડી ઓઢાડી. અયોધ્યાનો મહારાજા ને અયોધ્યાનો કુંવર મરેલો બાપુ. તમને મને તો બાપુ માર્યા વગરની આખી દુનિયા રોવે છે. અમે મરી ગયા, અમારી પાસે કઈ નથી, કઈ નથી. મરો કઈ ન હોય તો શું